રાઇટ ટુ એજ્યુકેશન આરટીએ એકની જોગવાઈમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને ખાસ જરૂરિયાતવાળા દિવ્યાંગ બાળકોને 4 વર્ષની છૂટ આપવામાં આવી છે, જે મુજબ 10 વર્ષ સુધી આવા બાળકો ધોરણ 1માં પ્રવેશ લઈ શકશે અને અભ્યાસ કરી શકશે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારો હેઠળ 6 વર્ષે ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવતો હતો। નિયમ અંતે દિવ્યાંગ બાળકોને ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને છૂટ આપવામાં આવી છે। કેટલાક માનસિક અને શારીરિક દિવ્યાંગ બાળકોને 6 વર્ષે ફરજિયાત ધોરણ 1માં અભ્યાસ કરાવવાના નિયમથી લઈને અનેક મુશ્કેલીઓ ઊભી થતી હતી, પરંતુ આ મુદ્દે નિયમમાં ફેરફારની અનેક માંગણીઓ સાથે સરકારને રજૂઆત પણ કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને સરકાર દ્વારા એકની જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ખાસ જરૂરિયાતવાળા દિવ્યાંગ બાળકોને 4 વર્ષની છૂટ આપવામાં આવી છે, જે પ્રમાણે 10 વર્ષ સુધી આવા બાળકો ધોરણ 1માં પ્રવેશ લઈ શકશે અને અભ્યાસ કરી શકશે। આરટીએ એક્ટ અંતર્ગત છેલ્લા કેટલાક વર્ષોથી ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષનો નિયમ કરાયો હતો, જેમાં જે તે શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટે બાળકને પહેલેથી જૂન 6 વર્ષ થયેલા હોવા જોઈએ, તો જ ધોરણ 1માં પ્રવેશ મળી શકે છે। આ ઉપરાંત યુઆઈડેસ, અપાર આઈડી અને એનરોલમેન્ટ સિસ્ટમમાં પણ 6 વર્ષે બાળક ધોરણ 1માં ભણતું હોવું જોઈએ અને 7 વર્ષે ધોરણ 2માં તેમજ 8 વર્ષે ધોરણ 3માં ભણતું હોવું જોઈએ। 7 વર્ષે કે 8 વર્ષે પણ જો વાલી પોતાના બાળકને ધોરણ 1માં ભણાવવા ઈચ્છે છે તો ધોરણ 1માં પ્રવેશ લેવા માટે હવે આ નિયમના કારણે વાલીઓને મુશ્કેલી પડતી હતી, એટલા માટે થઈને સરકારે આ નિયમમાં ફેરફાર કર્યો છે। આવા જ અપડેટ